શું પીજીવીસીએલ ખરેખરમાં તેના ગ્રાહકો સાથે છેતરપિંડી કરી રહી છે? આ પ્રશ્ન ઉઠાવ્યો છે ખેડૂત નેતા પાલ આંબલિયાએ. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી. તો આવો સાંભળીએ પાલ આંબલિયાએ શું કહ્યું. એક અઠવાડિયા પહેલા ખંભાળિયાના પીજીવીસીએલના અધિકારી સાથે બિલની અંદર જે સ્લેબ આપવામાં આવે છે એ સ્લેબ બાબતે અને મહિને બિલ કરવાની જગ્યાએ જે 2 મહિને 2.5 મહિને પીજીવીસીએલ બિલ કરે છે એ બાબતે એક વિસ્તૃત ચર્ચા સાથેનો વિડીયો છે એ આપ સૌએ ખૂબ જોયો છે. અને આ વિડીયો જોયા પછી પીજીવીસીએલના કેટલાક અધિકારીઓએ મને ફોન કરી અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે તમારી દલીલ હતી એ ખોટી હતી. ત્યારે એમને પણ મેં સવાલ કરેલો કે મારી દલીલ કેવી રીતે ખોટી? તમે પોતે બિલ આપો છો, આ બિલ આપો છો તમે પીજીવીસીએલ પોતે, અને આ બિલના પાછળના ભાગમાં તમે પોતે અહીંયા લાલ અક્ષરથી લખ્યું છે કે 1/6/2024 થી અમલમાં રહેલા માસિક વિદ્યુત દરની સૂચિ સંક્ષિપ્તમાં, એટલે માસિક લખ્યું છે, દ્વિમાસિક નથી લખ્યું, માસિક, બરાબર છે. અને એની અંદર એને જે ફિક્સ ચાર્જ છે એ 2 કિલોવોટ સુધી 15 રૂપિયા, 2 થી 4 કિલોવોટ માટે 25 રૂપિયા, 4 થી 6 કિલોવોટ માટે 45 રૂપિયા. એવી જ રીતે એનર્જી ચાર્જ છે એ પ્રથમ 50 યુનિટ માટે 265 રૂપિયા, પછીના 50 યુનિટ માટે 310 રૂપિયા, પછીના 150 યુનિટ એટલે કે પહેલા 50 યુનિટ એ તમારે 265 રૂપિયા, 251 થી 100 સુધી 310 રૂપિયા, 101 થી 151 સુધી 310 લાગુ પડે, અને પછી જે છે એ 150 થી ઉપર જાય તો 375 રૂપિયા. આ રીતે જે આખો એને સ્લેબ આપ્યો છે. હવે આમાં સમજવા જેવું એ છે કે આપણે કેવી રીતે છેતરાય છીએ. એ પીજીવીસીએલ હોય, એમજીવીસીએલ હોય, ડીજીવીસીએલ હોય, કોઈ પણ આ કંપની હોય જે આપણને વીજળી આપે છે, એ કંપની 2 મહિને બિલ બનાવે એટલે થાય શું? માની લો કે સામાન્ય રીતે મારે યુનિટ છે એ 49 કે 50 યુનિટ વપરાય તો મને એ પ્રમાણે મારો ચાર્જ લાગે. પણ એ 1 મહિનાની જગ્યાએ 1 મહિનો અને 5મા દિવસે આવે એટલે મારા યુનિટ વધી જવાના, એટલે 50 વાળા હું 51 થી 100 ના સ્લેબમાં આવી જવાનો. હવે આ 1 મહિનાની જગ્યાએ ક્યારેક 2 મહિને આવે છે, ક્યારેક 2.5 મહિને આવે છે, તો મારો આ યુનિટ બદલી જાય છે. હવે આ લોકોનો દાવો, જે લોકોએ મને ફોન કર્યા અધિકારીઓ, એને એમ કહ્યું કે અમે દર 2 મહિને જે બિલ આવે છે એનું માસિક રીતે એને સ્લેબમાં કન્વર્ટ કરી અને કાઉન્ટ કરીએ છીએ. તો વાત એ છે કે તો પછી અહીંયા સમજૂતી કેમ નથી આપતા? જે આ બિલની અંદર એને અહીંયા લાલ કલરની આપણને નોટિસ આપી છે, ખરેખર નોટિસ નથી આપવાની, પણ તોય નોટિસ આપી છે. તો આ નોટિસની જગ્યાએ એને આપણને સમજૂતી આપવી જોઈએ કે ભાઈ તમારું માર્ચ અને એપ્રિલનું 2 મહિનાનું બિલ છે એ ટોટલ આટલું છે, એની અંદર પહેલા એટલે માર્ચ મહિનાની અંદર આટલા યુનિટ વપરાણા હતા અને આ સ્લેબ મુજબ તમને અહીંયા લાગુ પડ્યું છે, અને એપ્રિલની અંદર આટલા વપરાણા હતા અને આ સ્લેબ મુજબ લાગુ પડ્યું છે. આવું તો આપણને માર્ગદર્શન આપતા નથી. આપણે એ લોકો આપણને કહે ને આપણે માની લેવાનું. એટલે હું ક્યાંક ને ક્યાંક શંકામાં છું કે આ કસ્ટમર સાથે ક્યાંક ને ક્યાંક આ લોકો ચીટિંગ કરે છે, છેતરપિંડી કરે છે. અને જે અધિકારીઓએ મને ફોન કર્યા છે એ અધિકારીઓ પણ સંતોષકારક રીતે સમજાવી શક્યા નથી કે કેવી રીતે આ ચીટિંગ નથી. તમે આ વિશે શું વિચારો છો? કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.